ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં દુકાન ધરાવતા અને શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડને મારવામાં આવ્યો હોવાના પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નીતિનભાઈ રાઠોડે બુટલેગરોએ માર્યો હોવાનું જણાવીને પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા। આ બાબતે ભાવનગર એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું, નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રાઠોડ ઉપર હરેશભાઈ રાઠોડે હુમલો કર્યો હતો। આ બાબતે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે બાજુમાં આવેલી દુકાન મકાનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે સવારે હરેશભાઈના પરિવારના સભ્યો અને નીતિનભાઈ વચ્ચે બોલાચાલી અને મારવાની ઘટના સામે આવી હતી। નીતિનભાઈએ સ્થાનિક પોલીસ સામે જે આક્ષેપો કર્યા છે, જે બાબતે અન્ય ડીવાયએસપી મારફતે તપાસ કરવામાં આવશે અને જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે તો પગલાં ભરવામાં આવશે। વધુમાં એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે હરેશભાઈ રાઠોડ સામે દેશી દારૂના 2025માં 2 કેસ નોંધાયા હતા અને તેની કાર્યવાહી હાલમાં શરૂ છે। નીતિનભાઈએ પોલીસ સામે કરેલા આક્ષેપોના મામલે અન્ય ડીવાયએસપી મારફતે તપાસ કરાવીને સત્ય બહાર લાવવામાં આવશે। क्या भाई क्यों क्या કેવું કરે છે યશપાલભાઈ? મારું નામ સની નીતિનભાઈ રાઠોડ છે। શું બનાવ બન્યો છે, શું કહેશો? બનાવની અંદર તો એવું છે કે આ દેશી દારૂના વેચાણ કરવા વાળા હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ 7 થી 8 જેટલા અજાણ્યા શખ્સો હતા, જે અવારનવાર દેશી દારૂ વેચે છે। 8 થી 9 ફેરી કમ્પ્લેન કરેલી છે, તંત્રને જાણ કરેલી છે, પણ અવારનવાર કોઈના કોઈ કારણો સુધી બધા છૂટી જાય છે। આની પહેલા મારા પપ્પા ઉપર હુમલો થયો હતો, અત્યારે જીવલેણ મારી નાખવા હતું આ લોકોએ હુમલો કરેલો છે અને મારા બાપાને હાથની તકલીફ હતી, અત્યારે છતાં એ લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે અને અત્યારે મારા પપ્પા બેભાન હાલતમાં હતા, રોડની અંદર 4 ખુઈ ગયા હતા, એવા લોકોએ ઢોરમાર મારેલો છે। વારંવાર પક્ષમાં પણ રજૂઆત કરી છે। મારા પપ્પા શહેર ભાજપ ઉપાધ્યક્ષ છે, નીતિનભાઈ રાઠોડ નામ છે અને પક્ષની અંદર સેવાકીય સિવાય બીજું કોઈ મારા પિતાએ કામ નથી કર્યું। અવારનવાર દવાખાનામાં મદદ કરવી કે બીજા કોઈ પણ તંત્રમાં સેવામાં મારા પપ્પાએ આજીવન મદદ કરી છે, આ લોકો સમજતા નથી। પોલીસ વાળા અમને મદદરૂપ થાય, અમે એટલું કહેવા માંગીએ છીએ। આ જાણકારી ફોનની લૂંટ ચલાવેલી છે, ફોનની અંદર તમામ વિગતો અમારી હતી, તમામ એ લોકો ફોન જ લઈ ગયા, એ લોકો હાથે કરી ફોન લઈ ગયા, કેમ કે ફોનની અંદર એ લોકો જે વેપાર કરતો એની બધાના વિડીયો ફૂટેજ અમારી પાસે પડેલા છે, ફોન જ લઈ ગયા છે। પોલીસ ફરિયાદ 8 થી 9 ફેરી અમે લોકો અરજી કરેલી છે, જાણ કરેલી કે સાહેબ અહીંયા આગળ આ કામ છે બંધ કરાવવાનું। દબાણ વિભાગ વાળાએ અવારનવાર આવીને લીધેલું છે, કમ્પ્લેન કરો આવે છે, માલ લઈને વયા જાય છે, વાત પૂરી થાય। બીજા દિવસે સાહેબ અત્યારે ગયા તો કલાક પછી પાછા સાહેબ જાય ને એટલે કલાક પછી પાછો માલ આવી જાય છે। એ લોકો કોણ વ્યક્તિ હતા? એ લોકો 4 થી 5 ભાઈઓ છે, બેનું છે, અત્યારમાં તો ભાઈઓ જ હતા। આ કોઈ આરોપી છે, કોઈ બુટલેગર છે? બધા બુટલેગર છે, દારૂ વેચે છે, એ તો કહું છું। શું નામ છે? નામ નથી પ્રોપર આવતું। હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ છે, પછી ભાવેશભાઈ રાઠોડ છે, પછી એક વિકલાંગ વ્યક્તિ છે, એ તો મેઇન સંડોવણી છે, એના દ્વારા જ બધું કાર્ય કરવામાં આવે છે। તમારું નામ? નીતિનભાઈ રાઠોડ। નીતિનભાઈ કયા વિસ્તારમાં આથી આવો છો ને શું બનાવ બન્યો? તો વડવા તલાવડી શિવાજી ચોક માં મારી ત્યાં દુકાન છે ઇલેક્ટ્રિક વજન કાંટાની, અને હું ભારતીય જનતા પાર્ટી શહેરનો અત્યારે હું પૂર્વ પ્રમુખ તરીકે ગણાવ, બાકી હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સારો કાર્યકર્તા તરીકે અને ભાવનગર
વિશ્વકર્મા સમાજ લોહાર જ્ઞાતિનો હું પૂર્વ પ્રમુખ રહી ચૂકેલો છું અને અત્યારે હું ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવું છું. અત્યારે શું બનાવ બન્યો છે તમારી સાથે? અત્યારે હું મારી દુકાને જતો હતો એટલે ત્યાં બુટલેકર હરેશભાઈ છે એની મેં અવારનવાર એક ડિવિઝન વિસ્તારમાં રજૂઆત કરી હતી. એટલે એને મારી પાસે દાયિત્વ હોય અને મહત્વની વસ્તુ એ છે કે બુટલેકરને રજૂઆત આપણે કરીએ તો બીડી ઝાલા છે એ કહી દે છે કે તારી રોજ ફરિયાદ આ વસ્તુ કરે છે કે ભાઈ નીતિનભાઈ તારી ફરિયાદ કરે છે તું એટલું કાંઈક સમજ એટલું વિચાર. એટલે ઓલાને મારી પાસે દાયિત્વ છે એને મારી પાસે ફોન કરવાની આની પહેલાં હુમલો કરેલો છે એની રજૂઆત કરેલી છે અને એ રજૂઆત મેં બધી જગ્યાએ કરેલી છે. અને એના અત્યારે કેટલા વ્યક્તિઓ હતા તમને મારવામાં? મને મારવામાં 7 થી 8 જણા હતા. શું શું નામ છે એમનું? એક હરેશ રાઠોડ છે, રાકેશ રાઠોડ છે, ભાવેશ રાઠોડ છે, પછી એમના કાકાનો દીકરો છે મનોજ રાઠોડ અને 2-3 લેડીઝ હતા અને બીજા અન્ય દારૂ નશા કરેલા 3-4 છોકરા. કેમ કે એની પાસે કોથળીઓ ભરતા હોય અને નશો કરતા હોય એવા ઘણા બધા. મેં એડ્રેસ સાથે પ્રૂફ સાથે એમનું ઉતારેલા વિડીયો પણ મેં મોકલેલા હતા. અત્યારે મારો મોબાઈલ પણ લૂંટી લીધો છે એ લોકોએ અને મારો મોબાઈલ એની પાસે છે જ તે ઓલરેડી. શું કામ લીધો? મારા બધા ડેટા હોય, દરેકના નંબર હોય, મેં બધું વિડીયો ઉતારેલું હોય ને એ બધું એની પાસે એ મારા મોબાઈલમાં છે. એટલે મારો 50,000 રૂપિયા કે મોબાઈલ લૂંટી લીધો છે અને એમની પાસે છે મને ખબર છે. સીસીટીવી કેમેરા ત્યાં છે જ તે ઓલરેડી જોશો એટલે ખ્યાલ આવી જશે. શું શું હથિયારો હતા એમની પાસે? હથિયારમાં આપણે નીચે સિમેન્ટના ઓલા બ્લોકો હોય ને એ લોકોથી મને હુમલો કરવા માંગતા હતા અને કર્યો છે. ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે. એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે, જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે. અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે. ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે, તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ભીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી. જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે, તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે. નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં 2 વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે. જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે. ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે. પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી. હરેશ રાઠોડની ઉપર 2025માં દેશી દારૂના 2 ગુના દાખલ કરેલા છે.